નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના વિશેષ કાર્યક્રમ સંપત્તિ સર્જનમાં હું પરાગ દવે આપનું સ્વાગત કરું છું. મિત્રો, ભારતીય માર્કેટ્સે 2021માં અભૂતપૂર્વ વળતર આપ્યું છે. 2021ના વર્ષના અંતના દિવસો આવી રહ્યા છે, ત્યારે 2022માં ભારતીય માર્કેટ કેવા પ્રકારનો દેખાવ કરશે તે જાણવા માટે સૌ આતુર છે. 2021ની જો વાત કરીએ તો માર્કેટ હાલની તારીખે લગભગ 21% સુધારો દર્શાવી રહ્યું છે, એટલે કે 1 જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં 21% સુધારો નિફ્ટીમાં થયો છે. માર્કેટ તેની ટોપ પરથી લગભગ 10% જેટલું તૂટ્યું છે, તેમ છતાં આ સુધારો આપણે જોઈ રહ્યા છીએ. એ દર્શાવે છે કે આ વર્ષ ઐતિહાસિક રહ્યું છે. કોરોનાની બીજી લહેર વખતે પણ ભારતીય સ્ટોક માર્કેટનું જે સુધારા તરફી વલણ હતું તેમાં કોઈ નકારાત્મક પરિબળ નહોતા આવ્યા અને આર્થિક એક્ટિવિટીમાં જે પ્રકારે સુધારો થયો તે તમામ બાબતોને માર્કેટે આવકારી હતી. ભારતમાં સતત ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સનો ફ્લો વધી રહ્યો છે, રિટેલ રોકાણકારોની સંખ્યા વધી રહી છે, તેના કારણે માર્કેટમાં આ પ્રકારે એક મોમેન્ટમ જોવા મળ્યું હતું. જોકે છેલ્લા 2 મહિનામાં માર્કેટમાં ચિંતાનું વાતાવરણ છે અને ખાસ કરીને એફઆઈ દ્વારા જે પ્રકારે વેચાણ કરવામાં આવી છે તેના કારણે માર્કેટમાં ઘટાડો થયો છે. ત્યારે 2022નું વર્ષ કેવું રહેશે અને ભારતીય ઇક્વિટી માર્કેટની મેચ્યોરિટીને લઈને 2021 આગામી વર્ષોમાં પણ કઈ રીતે યાદ રખાશે તેની ચર્ચા કરવી આવશ્યક છે. ત્યારે આપણી સાથે આજે સ્ટુડિયોમાં જોડાયા છે એચડીએફસી સિક્યુરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ વિનય રાજાણી અને કુંવરજી ગ્રુપના રિસર્ચ હેડ રવિ દિયોરા. આપનું સ્વાગત છે રવિભાઈ અને વિનયભાઈ. વિનયભાઈ, સૌ પહેલા તો એ જણાવો કે ભારતીય માર્કેટની મેચ્યોરિટીની દ્રષ્ટિએ 2021ના વર્ષને કેટલું મહત્વ આપવામાં આવશે, કઈ રીતે માર્કેટે અલગ અલગ પડકારોને ખાડીને પણ એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરી? જી પરાગજી, તો 2021નું વર્ષ ભારતીય સ્ટોક માર્કેટ માટે ઘણું જ સારું નીવડ્યું છે અને ઘણા રિટર્ન્સ સારા મળ્યા છે. ઇન્વેસ્ટર એઝ વેલ એઝ ટ્રેડર્સે ઘણા સારા રિટર્ન્સ મેળવ્યા છે. તો ડેફિનેટલી એક રિમાર્કેબલ વર્ષ હતું અને ઇક્વિટીના રિટર્ન્સ જેમ તમે કીધું તો કેલેન્ડર યરમાં લગભગ 21-22% નિફ્ટીએ ગ્રોથ બતાવ્યો છે. અને જોઈએ તો મેટલ સેક્ટર, રિયલ એસ્ટેટ સેક્ટર, પબ્લિક સેક્ટર, બેન્ક્સ એ ઘણું સારું રિટર્ન આપ્યું. તો ડેફિનેટલી ઘણું એક્રોસ ધ બોર્ડ આપણે સેક્ટર વાઇઝ પરફોર્મન્સ જોયું હતું અને ઘણા સારા રિટર્ન્સ ઇન્વેસ્ટર્સ એઝ વેલ એઝ ટ્રેડર્સને મળ્યા હતા. ખાસ કરીને આઈપીઓ માટે માર્કેટ ઘણું સારું રહ્યું હતું. લગભગ 115 જેટલી કંપનીઓએ 2021માં એક ફાઇલિંગ કરી હતી સેબીમાં આઈપીઓ માટે અને એમાંથી લગભગ 58 જેટલી કંપનીઓ લિસ્ટ થઈને આઈપીઓએ જબરદસ્ત રિટર્ન પણ આપ્યા. તો જે નવા રોકાણકારો એન્ટર થયા છે છેલ્લા 1 થી 1.5 વર્ષમાં, એ લોકોને પણ ઘણા સારા રિટર્ન મળ્યા છે. એક આઈપીઓ એક સારો માર્ગ હોય છે, એક સેફ ઇન્વેસ્ટમેન્ટ માટે, એક કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટમેન્ટ માટે. એમાં પણ તમે જોશો તો ઘણા સારા રિટર્ન્સ મળ્યા છે. તો ઇક્વિટીનું વર્ષ આ બહુ જ સારું હતું 2021 અને મને એવું લાગે છે કે 2022માં પણ ઇક્વિટીના રિટર્ન સારા જ રહેશે. પણ જે ગતિથી આપણે 2020 અને 21માં વધ્યા હતા નીચેના લેવલ્સથી, એ કદાચ 2022માં આપણે એ સ્પીડ નહીં જોઈએ, પણ ઇક્વિટી રિટર્ન્સ તો આપતી જ રહેશે. તો એક ઘણું સારું રિટર્ન આપ્યું છે અને હજુ પણ એક્સપેક્ટેશન એવી જ છે કે ઇક્વિટી માર્કેટ્સ વિલ કન્ટિન્યુ ટુ આઉટ પરફોર્મ ઇન ધ નેક્સ્ટ યર. રાઈટ. રવિભાઈ, માર્કેટ 2021માં જે પ્રકારે પરફોર્મ કર્યું, અંતના દિવસો આવી રહ્યા છે, તમે કઈ રીતે જોડો છો આ કેલેન્ડર યરને અને રોકાણકારો માટે આ વર્ષમાંથી શું શીખવા જેવું હતું? ડેફિનેટલી જે રીતે વિનય વાત કરી, આ વર્ષ ઘણા એવા ટર્મ્સ હતા જે હિસ્ટોરિકલ રહ્યું. વર્ષની શરૂઆત થઈ ડેલ્ટા વેરિયન્ટ સાથે એન્ડ ઓમિક્રોન સાથે થયું. તો આઈ થિંક કે બંનેમાં વાયરસની પરિસ્થિતિ હતી. શરૂઆતના સેન્ટિમેન્ટ પણ આ નકારાત્મકતા સાથે આપણે શરૂઆત કરી હતી અને સિમિલર વેમાં ગયા વર્ષે પણ અત્યારે ધીમે ધીમે ડેલ્ટા વેરિયન્ટના ન્યૂઝ આવી રહ્યા હતા. પણ છતાં માર્કેટે એને કાઉન્ટર કર્યું, કારણ કે લિક્વિડિટી રિલેટેડ જે આ ફ્લોઝ છે અને જે પણ સેન્ટ્રલ બેન્કર્સ છે, ગ્લોબલ સેન્ટ્રલ બેન્કર્સમાં ફેડરલ રિઝર્વ, બેંક ઓફ ઇંગ્લેન્ડ, બેંક ઓફ જાપાન, યુરોપિયન સેન્ટ્રલ બેંક સાથે આરબીઆઈ, આ તમામ જે ટોપ 5 સેન્ટ્રલ બેંક છે એના તરફથી મોટી લિક્વિડિટી માર્કેટમાં ઠાલવવામાં આવી. અંદાજે લેવલ વાઇઝ વાત કરીએ તો $21 ટ્રિલિયન જે લિક્વિડિટી છે એ ગ્લોબલ માર્કેટમાં ફરી રહી હતી. છતાં જે એફઆઈસનો ઇન્ફ્લો ભારતીય માર્કેટમાં કેલેન્ડર યરમાં આવવો જોઈતો હતો એની સામે આઉટફ્લો રહ્યો, કારણ કે આટલી મોટી લિક્વિડિટી સામે આપણે એવું માની રહ્યા હતા કે આ લિક્વિડિટીનો ફ્લો ભારતમાં આવી રહ્યો છે અને મોટા પ્રમાણમાં ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. હાલાકી આ ફ્લો ડેફિનેટલી આવો, પણ એફડીઆઈના પાર્ટ રૂપે આવો, એફઆઈસના પાર્ટ રૂપે ના આવો. અને છેલ્લા 3 મહિનામાં જોઈએ તો એફઆઈસ તરફથી એક મોટું સેલ ઓફ થયું અને આના રીઝને જે નેક્સ્ટ આ જે ફાઇનાન્શિયલ યર આપણે ક્લોઝર કર્યું એમાં 90,000 કરોડનો આઉટફ્લો એફઆઈએસ તરફથી જોવા મળ્યો. સામે સિમિલર પેસમાં ડીઆઈએસ તરફથી આ બાઇંગ હતું. ગત મહિનાના જે મ્યુચ્યુઅલ ફંડના આંકડાઓ આવ્યા એ પણ ઉત્સાહજનક હતા. એસઆઈપીમાં સતત ફ્લો વધી રહ્યો છે. લાસ્ટ રેકોર્ડ 13,000 કરોડનો હતો અને આ સેકન્ડ હાઈએસ્ટ રેકોર્ડ 11,000 કરોડની એસઆઈપીનો ફ્લો મંથલી બન્યો. તો આપણું ડોમેસ્ટિક પાવર સ્ટ્રોંગ છે. આમ પણ ડિમોનેટાઇઝેશન પછી ભારતીય માર્કેટ પોતાના આત્મનિર્ભરતા પર ચાલી રહ્યું છે, ડોમેસ્ટિક ફંડના સપોર્ટથી ચાલી રહ્યું છે. તો ગ્લોબલ પરિસ્થિતિની વાત કરીએ કે ડોમેસ્ટિક પરિસ્થિતિની વાત કરીએ તો આ માર્કેટ એ 20%નું રિટર્ન આપ્યું. હાલાકી જો તમે પોર્ટફોલિયોઝ જોશો, સારા સારા ફંડ્સના પોર્ટફોલિયો જો, ઘણા લોકોના તમે પોર્ટફોલિયો જો, તો એમાં ઘણી બધી વિષમતાઓ છે.
જે પણ લોકોને સારા રિટર્ન્સ મળ્યા છે, કોઈ લોકો છે જેના પોર્ટફોલિયો 20% માર્કેટ ચાલુ છતાં નેગેટિવ છે, તો ઓલવેઝ જે આપણે આગળ પણ વાત કરી હતી કે સ્ટોક સિલેક્શન અને સેક્ટર સિલેક્શન છે એ મહત્વનો ભાગ ભજવે છે અને ભજવતું રહેશે, કારણ કે આ એક સૌથી મોટું પરિબળ છે કે તમારા પોર્ટફોલિયોમાં કયા સ્ટોક છે, પછી માર્કેટ ચાલે કે તૂટે એ તમારે જોવું જોશે. અને આ વર્ષે આપણને આ શીખવાડ્યું છે કે ઓલવેઝ સ્ટોકમાં જે અત્યાર સુધી કેવું હતું કે આપણે સિમિલર વેમાં કોઈ પોર્ટફોલિયો લઈ અને સારી વસ્તુ બાય કરીને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ રાખતા હતા, પરંતુ આગળ જતા હવે આપણે વિજિલન્ટ રહેવું પડશે, કારણ કે ઓલવેઝ સ્ટોક અને સેક્ટર છે, માર્કેટના પરિબળો આટલા જલ્દીથી ફરી જાય છે, તો એ પ્રમાણે આપણે આપણા પોર્ટફોલિયોને એડજસ્ટ કરતા રહેવું જોઈએ. રાઈટ. વિનયભાઈ, 2022માં કયા ફેક્ટર્સ ભારતીય માર્કેટને મહત્તમ અસર કરતા રહેશે, ગ્લોબલ અને ડોમેસ્ટિક બંને વિશે જણાવો. સૌ પ્રથમ તો ડોમેસ્ટિક વાત કરીએ તો અત્યારે જે ઇન્ફ્લેશનનો જે સિનારીઓ છે, નોટ ઓનલી ડોમેસ્ટિક રીઝન પણ અત્યારે એક નેગેટિવિટી આવી રહી છે કે વર્લ્ડ ઓવર એક ઇન્ફ્લેશન વધી રહ્યું છે અને દરેક સેન્ટ્રલ બેંકનો એક ચિંતાનો વિષય રહ્યો છે કે ઇન્ફ્લેશનને કઈ રીતના કંટ્રોલમાં કરવું. અને હવે ધીમે ધીમે જેમ આપણે સાંભળ્યું છે કે રિસન્ટલી યુએસ માર્કેટમાં પણ જે ફેડ તરફથી ન્યૂઝ આવ્યા કે હવે જે ટેપરિંગ છે એ ખાસી સારી એવી સ્પીડથી વધશે અને ધીમે ધીમે આગળ જઈને ઇન્ટરેસ્ટ રેટ પણ રાઇઝ થશે. તો એક ઇન્ફ્લેશન એક મોટું કન્સર્ન છે, એક ઇક્વિટી માર્કેટ માટે નેગેટિવ સેન્ટિમેન્ટ કહી શકાય, પણ એવું ઇમિડિયેટ રિએક્શન આવે એવું મને નથી દેખાઈ રહ્યું. અને બીજું જે આપણે પરિબળ કહી શકીએ જે હવે આવનારા દિવસોમાં આવશે, જે ફેબ્રુઆરી મંથમાં આપણે બજેટ એક મોટી ઇવેન્ટ છે જે આપણે વેટ કરીશું, તો એક બજેટ એક મોટું પરિબળ બની રહેશે. ઘણી બધી એક્સપેક્ટેશન્સ બજેટમાંથી છે અને એક અર્નિંગ સિઝન જે હંમેશા દરેક ક્વાર્ટરમાં અર્નિંગ કેવી આવે છે નિફ્ટીની કંપનીઝની એના ઉપર ઘણું બધું ઈપીએસના પ્રોજેક્શન્સ થતા હોય છે અને આવનારા ટાઈમમાં એફઆઈએસનો ફ્લો કેવો રહેશે એકોર્ડિંગ ટુ ધી ડિપેન્ડિંગ ઓન ધી ઈપીએસ એ લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે. તો આ ત્રણ પરિબળો ખાસ કરીને ધ્યાનમાં રાખવા જોઈએ કે અર્નિંગ સિઝન તમારી ઇમિડિયેટ એક છે અને બજેટ છે અને એક ઇન્ફ્લેશનને કેવી રીતના દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો કંટ્રોલ કરે છે અને કેવી રીતના પછી ઇન્ટરેસ્ટ રેટનું હાઇક થશે એ એક મહત્વના પરિબળ છે. પણ મારા હિસાબે જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ વધવાના શરૂ થાય તો ઇક્વિટી માર્કેટ માટે ઇમિડિયેટ નેગેટિવ રીઝન ના ગણી શકાય. આપણે હિસ્ટોરિકલી જોયું છે કે જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ એક વખત રાઇઝ થાય, બે વખત થાય અને ત્રીજી વખત કન્ઝિક્યુટિવ રાઇઝ થતું હોય છે ત્યારે ક્યાંક સ્ટોક માર્કેટ એક ટોપ બનાવતું હોય છે. આ હિસ્ટોરિકલ એનાલિસિસ છે. તો મારા હિસાબે ઇન્ટરેસ્ટ રેટ હાઇકને એક ઇમિડિયેટ નેગેટિવ તરીકે એક ઇક્વિટી માર્કેટમાં ના લેવું જોઈએ, પણ ડેફિનેટલી એક લિક્વિડિટી ટાઇટન થશે તો સ્ટોક માર્કેટના વેલ્યુએશન્સ પર અસર થશે અને જે પેજથી આપણે છેલ્લા 2020ની બોટમથી 2021ના ટોપ સુધીના જે રિટર્ન્સ જોયા છે એવા કદાચ 2022માં તમને રિટર્ન્સ ના જોવા મળે. અને જેમ રવિએ કીધું કે એક એસેટ એલોકેશન અને પોઝિશન સાઇઝિંગ તમે તમારા પોર્ટફોલિયોમાં કેવી રીતના કરો છો એના ઉપર આવનારા વર્ષમાં તમારા પોર્ટફોલિયોના રિટર્ન્સ તમને ડિપેન્ડિંગ છે. તો અનસર્ટેન ટાઈમ્સ છે, એક કોવિડનો પણ ટાઈમ્સ છે, નવા વેરિયન્ટ્સ આવી રહ્યા છે, પણ જે રીતના અત્યારે ભારતીય જનતા લગભગ 45% ઓફ ઇન્ડિયન પોપ્યુલેશન ઇઝ એલિજિબલ પોપ્યુલેશન વી કેન સે ઇઝ ફુલ્લી વેક્સિનેટેડ. તો ક્યાંક ને ક્યાંક આપણે ફાઇટ કરી રહ્યા છીએ એક વેરિયન્ટ સામે, પેન્ડેમિક સામે, અને હોપફુલી હવે જે પ્રીવિયસલી આપણે ખરાબ ટાઈમ જોયો હતો બીકોઝ ઓફ ધી ડેલ્ટા વેરિયન્ટ, એવો ખરાબ ટાઈમ બીકોઝ ઓફ ધી વેક્સિનેશન અને જે રીતના એડવાન્સમાં જે ગવર્મેન્ટે સ્ટેપ્સ લીધા છે, તો એવો ખરાબ ટાઈમ મારા હિસાબે ઇક્વિટી માર્કેટમાં એવા સેન્ટિમેન્ટ નેગેટિવ આ કારણોના લીધે નહીં થાય. રાઈટ. રવિભાઈ, જે પ્રકારે તમે જણાવ્યું ગયા વર્ષની શરૂઆત 2021ની શરૂઆત થઈ ડેલ્ટા વેરિયન્ટ સાથે, 2022 ઓમિક્રોનની દહેશત સાથે આવી રહ્યું છે, તો એક પેન્ડેમિક સતત ચાલી રહ્યું છે. હવે એ ક્યારે અટકશે તે અંગે નિષ્ણાતો પણ સ્પષ્ટ જણાવી શકતા નથી. તો ઇકોનોમી કઈ રીતે આ સમગ્ર પેન્ડેમિકને જોઈ રહી છે? હવે જે નવા વેરિયન્ટ્સ આવી રહ્યા છે તેને ઇકોનોમી કઈ રીતે ચેલેન્જ કરશે, તેને ઇકોનોમી કઈ રીતે જોશે અને માર્કેટ્સ તેમાં કેવું પરફોર્મ કરશે? ડેફિનેટલી રાઇટલી તમારો ક્વેશ્ચન ઘણો ડિટેલ અને ઘણા એનાલિસિસ સાથેનો છે. ડેફિનેટલી આજે હું માનું છું કે જે કોવિડ વેરિયન્ટ છે, મીન્સ કે કોવિડનું ફર્સ્ટ, સેકન્ડ અને આ થર્ડ, આમને એમાં 4 લહેર છે અને ઘણી જગ્યાએ 5મી લહેર પણ છે અને આપણે ત્રીજી લહેર પાસે ઊભા છે. મારા હિસાબે કોવિડ જો કોઈ દેશને ઇકોનોમિકલી ફાયદો કરાવશે, જે હિસ્ટોરિકલ જે કોઈ ઇકોનોમી માટે આ કોવિડનો ટાઈમ રહેશે, ઇન્ડિયન ઇકોનોમી રહેશે, કારણ કે આમાં આપણે ઘણું રિસાઇલેન્ટ પરફોર્મન્સ આપ્યું છે. ગ્લોબલી એવું હતું કે આટલી મોટી 130 કરોડથી વધારે વસ્તીને કઈ રીતે ભારત કોવિડમાંથી ઉગાડશે, કઈ રીતે ત્યાં વેક્સિનેશન થશે. પહેલા આપણને પણ એવું લાગતું હતું, વોટ્સઅપમાં મેસેજીસ ફરતા હતા કે આપણો વારો આવશે ત્યારે 30 વર્ષ જશે, પરંતુ જે પેસથી ગવર્મેન્ટે કામ કર્યું છે એ પેસ ઇકોનોમીના ઘણા એવા ચેન્જીસને લઈને હોય, ઘણા એવા રિફોર્મ્સને લઈને હોય કે સાથે સાથે જે વેક્સિનેશનને લઈને હોય, આ એક ઘણું સરાહનીય કદમ છે. આઈટીની બૂમ 2000થી સ્ટાર્ટ થઈ. શું કામ સ્ટાર્ટ થઈ? કારણ કે ત્યારે માર્કેટને જ્યારે 2000માં જે 0 લાગવાનો હતો એના હિસાબે આખું વર્લ્ડ પેન્ડેમિકમાં હતું
કે જો આ થશે તો મોટા પ્રમાણમાં સિસ્ટમને ખતરો ઊભો થશે અને ત્યારે ભારતીય આઈટી કંપનીઓએ આ સિસ્ટમને 0-0 નો જે મોટો ખતરો હતો એમાંથી ઉગારું અને ત્યારબાદ જો તમે આઈટીનો પેસ જો ઇન્ડિયન આઈટી કંપનીની ગ્લોબલી ડિમાન્ડ જો તો મોટા પ્રમાણમાં આપણું આઈટીની ડિમાન્ડ આવી. સિમિલર હેલ્થકેર ક્ષેત્રમાં કોવિડ ટાઈમે કે પછી ફાર્માની શોર્ટેજના કોવિડ ટાઈમે ઘણા પ્રોબ્લેમ્સ ઊભા થયા, પણ જે રીતે ભારતીય ફાર્મા કંપનીઓએ પરફોર્મ કર્યું, ભારતીય એફએમસીજી કંપનીઓએ જે લોકો સુધી પોતાની સપ્લાય ચેન પહોંચાડી, આ એક ઘણું મોટું હિસ્ટોરિકલ છે. તો મારા મત મુજબ ઇન્ડિયન ઇકોનોમી માટે આ એડવાન્ટેજ છે. જેમ વિનય કીધું કે 45% લોકો અત્યારે વેક્સિનેટ થઈ ચૂક્યા છે. અત્યારે જે પણ ગ્લોબલ ઇકોનોમિસ્ટ છે, જે મોટી મોટી ઇકોનોમિક્સમાં 2 લાખ કરતા વધારે કેસ આવવાના ચાલુ થયા છે કોવિડના, એનું રીઝન શું છે કે ત્યાં વેક્સિનેશન નથી. મીન્સ કે ઘણા લોકો, ઘણા એવા દેશો છે જ્યાં વેક્સિનેશનની ડ્રાઈવ એટલી સક્સેસફુલ નથી, તો એના હિસાબે ત્યાં કેસીસ વધી રહ્યા છે. હાલાકી હવે આ ઓમિક્રોન શું કરશે આગળ, એના ઉપર માર્કેટનું થોડું વોચ રહેશે. સેકન્ડ પેસમાં જે ગ્લોબલ સેન્ટ્રલ બેન્કરોએ પોતાનો પોલિસીનો જે પેસનો ચેન્જ કર્યો છે, એ ટાઈમ ઘણો ખોટો રહ્યો. કારણ કે જ્યારે આપણે ફૂલ પેસમાં હતા ત્યારે જો આ ચેન્જ થયું તો મારા હિસાબે માર્કેટ કે પછી ઇકોનોમિકલી આપણે એને ડાયજેસ્ટ કરી લીધું હોત. અત્યારે શું થયું કે ઓમિક્રોનના રિસ્કની સામે ફેડરલ રિઝર્વ હોય, ઈસીબી હોય, બેંક ઓફ જાપાન, આરબીઆઈ, આ બધી જ સેન્ટ્રલ બેન્કોએ લિક્વિડિટી ટાઈટ કરી દીધી. અને સાથે તમે જો બેંક ઓફ ઇંગ્લેન્ડ જો તો એમને ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરી દીધો, રશિયન સેન્ટ્રલ બેન્કે ઇન્ટરેસ્ટ રેટ હાઇક કર્યું, ટર્કીમાં ઇન્ટરેસ્ટ રેટ લો કરે છે, લોકો ઇન્ફ્લેશનનો પ્રોબ્લેમ છે. તો જે પોલિસી પેરાલિસિસની વાત થાય ને, એ મને એવું લાગી રહ્યું છે કે થોડું રિસન્ટ ટાઈમમાં આ પહેલા ક્વાર્ટર માર્કેટને વોલ્ટાઇલ કરશે. પણ ઇન્ડિયા માટે એડવાન્ટેજ છે કે આપણે બજેટની એક્સપેક્ટેશન પર ચાલીશું, અર્નિંગ સારી રહી છે. ઓટો સિવાય તમામ સેક્ટર છે જે ગત વર્ષની લોઅર બેઝ ઉપર સારી રિટર્ન આપશે. ઓટો સેક્ટરને સેમિકન્ડક્ટર અને ચિપ શોર્ટેજનો કદાચ પ્રોબ્લેમ છે, તો આ બધું જો ઇકોનોમિકલી આવરી લઈએ અને જો તમે જીએસટીની રેવન્યુ જો 1 લાખ કરોડ ઉપર સસ્ટેન થઈ ગઈ છે, જો તમે ડિરેક્ટ ટેક્સ કલેક્શનના આંકડાઓ જો તો પણ 20% વધારો છે. તો આ બધા આંકડાઓ જોતા મને એવું લાગી રહ્યું છે કે આ દશકો ભારતનો 100% રહેશે ઇકોનોમિકલી. રાઈટ. તો દર્શક મિત્રો, 2021નું વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, 2022 નજીકમાં જ છે. તો ભારતીય અર્થતંત્ર તો એક મક્કમ રીતે આગળ વધી રહ્યું છે. જે પ્રકારે જીએસટી કલેક્શનના આંકડા છે, જે પ્રકારે જીડીપી ગ્રોથના અંદાજ લગાવવામાં આવી રહ્યા છે, તો હિસ્ટોરિકલ યર 2021 સાબિત થયું છે. મિત્રો, આગામી વર્ષે માર્કેટની બ્રોડ રેન્જ કઈ રહેશે, તેની આપણે ચર્ચા કરીશું વિગતવાર. પરંતુ સમય થયો છે વિરામનો. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. બાદ સ્વાગત છે દર્શક મિત્રો આપનું સંપત્તિ સર્જન કાર્યક્રમમાં. આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે 2022નું વર્ષ સ્ટોક માર્કેટ માટે કેવું રહેશે. વિનયભાઈ, 2022 માટે માર્કેટની બ્રોડ રેન્જ તમે કઈ જોઈ રહ્યા છો નિફ્ટી અને સેન્સેક્સમાં? પરાગભાઈ, મારા હિસાબે જે રીતના અત્યારે ઈપીએસની જ વાત કરીએ તો જે FY22 જે પૂર્ણ થશે એનું એક્સપેક્ટેડ ઈપીએસ અત્યારે નિફ્ટીની કંપનીનો 840 છે, સોરી 722 છે, અને FY23 ની વાત કરીએ તો એક્સપેક્ટેડ ઈપીએસ છે 840 નો, અને FY24 નો એક્સપેક્ટેડ ઈપીએસ છે લગભગ 960 નો. તો ઈપીએસમાં લગભગ અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે 17 થી 18% ગ્રોથ જોવા મળે. તો આ એક મહત્વનું પરિબળ છે અને એ આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે. તો એને ધ્યાનમાં રાખીને આપણે પરાગભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે. અને શું સવાલ હતો તમારો પરાગ? માર્કેટની બ્રોડ રેન્જ તમે કઈ જોઈ રહ્યા છો? સો પરાગભાઈ, ઈપીએસ પ્રમાણે જોવા જઈએ તો જે નિફ્ટીની વાત કરીએ તો લગભગ 19,200 થી 19,600 ની રેન્જ હું જોઈ રહ્યો છું, જે બેઝ કેસ સિનારીઓ છે. કારણ કે અમે એવું એક્સપેક્ટ કરી રહ્યા છે કે 2022નું વર્ષ તમારા માટે મોડેસ્ટ ગેઇન લાવશે. જે એક્સપોનેન્શિયલ ગ્રોથ છેલ્લા 1.5 થી 2 વર્ષમાં ઇન્ડિયન માર્કેટ્સમાં જોવા મળે છે, એવો જોવા નહીં મળે. આવનારું વર્ષ જે 2022નું રહેશે ખાસું વોલેટાઇલ રહેશે અને એક મોડેસ્ટ રિટર્ન તમે એક્સપેક્ટ કરી શકો છો. તો એ રીતના જો બેઝ કેસ સિનારીઓ લઈએ અને લગભગ જે FY23 નો જે મેં 840 નો ઈપીએસ કીધો એ પ્રમાણે વેલ્યુએશન્સ અને પીઈ લગાવીએ તો લગભગ નિફ્ટીમાં 19,200 થી 19,500 નો અને સેન્સેક્સમાં લગભગ 64,000 થી 65,000 ની એક રેન્જ ગણીને ચાલીએ તો એ એક આપણે એક ટાર્ગેટ અને એક એવરેજ રેન્જ માનીને ચાલી શકીએ છીએ ફોર ધ FY22. બોટમમાં એવું લાગે છે કે 8 to 16,000 ઇઝ અ વેરી ગુડ સપોર્ટ ફોર ધ નિફ્ટી. તો એ એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે ઓન ધ ડાઉન સાઇડ. તો અત્યારે એટલો મોટો ઘટાડો ઇક્વિટી માર્કેટ્સમાં આવે એવું લાગી નથી રહ્યું. તો 16,000 યુ કેન એક્સપેક્ટ અ લોંગ ટર્મ સપોર્ટ. ઓકે, એટલે નિફ્ટી 20,000ની સપાટી 2022માં વટાવે એવી શક્યતા હાલમાં તમે જોઈ રહ્યા નથી? યસ, એક મોડેસ્ટ ગેન હું આઈ એમ એક્સપેક્ટિંગ. સેક્ટર સ્પેસિફિક, સ્ટોક સ્પેસિફિક ઘણી ઓપોર્ચ્યુનિટી મળશે. તમે સારો સ્ટોક સિલેક્ટ કરશો તો રિટર્ન ડેફિનેટલી સારા મળી શકે છે. પણ એઝ ફાર એઝ ઇન્ડેક્સ ઇઝ કન્સર્ન, આઈ થિંક તમે એક્સપોનેન્શિયલ ગ્રોથ કે જે ગ્રોથથી છેલ્લા 1.5-2 વર્ષમાં આપણે રિટર્ન્સ જોયા છે એવા રિટર્ન્સ તમે એક્સપેક્ટ ના કરી શકો નેક્સ્ટ વર્ષ માટે. ઓકે,
રવિભાઈ, 2021માં જો આપણે સેક્ટર્સ વાઇઝ વાત કરીએ તો મેટલ સેક્ટર જેમ કે લગભગ 70% રિટર્ન આપ્યું છે, તો સામે ફાર્મા સેક્ટર, તમે વાત કરી કે ભારતીય ફાર્મા કંપનીઓનો દેખાવ ઉત્તમ રહ્યો છે પેન્ડેમિક દરમિયાન, દવાઓની જે અછત હતી તેને દૂર કરી છે કંપનીઓ, પરંતુ તે માર્કેટમાં રિફ્લેક્ટ થઈ રહ્યું નથી. એટલે માર્કેટમાં માત્ર 4.5-5%નો ગ્રોથ જે ફાર્મા ઇન્ડેક્સ છે તેમાં જોવા મળી રહ્યો છે. તો 2022માં કયા સેક્ટર્સ રોકાણકારોને માલામાલ કરી શકે? ડેફિનેટલી રાઇટલી પોઈન્ટ આઉટ કરું, કારણ કે ફાર્મા કંપનીઓને જે મોડેસ્ટ ગેન આવ્યો એનું રીઝન શું હતું કે એક તો ગયા વર્ષનું બેઝ ઘણું વધારે હતું. લાસ્ટ 2020ના કેલેન્ડર યરનું ટોપ પરફોર્મિંગ સેક્ટર હતું ફાર્મા સેક્ટર, અને ઓલમોસ્ટ સ્ટોકમાં ડબલ રિટર્ન પણ આવ્યા હતા, 100% સુધીના ગેન હતા. તો એક વર્ષ જેનું બેઝ હાયર થઈ જાય છે એ આવતા વર્ષે થોડું પરફોર્મ ના કરે, મીન્સ કારણ કે એનો બેઝ જ જે 100 હતો એની જગ્યાએ 200 થયું, તો એના હિસાબે તમને ફાર્મા સેક્ટર ગયા વર્ષે પરફોર્મ ના કરું. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે અત્યારના જે માર્કેટના ફંડામેન્ટલ જોતા, માર્કેટની પરિસ્થિતિ જોતા થોડું તમારે હાઈ બીટા પોર્ટફોલિયોમાંથી લો બીટા પોર્ટફોલિયો તરફ જવું પડશે. જે પણ સેક્ટર્સ છે જ્યાં થોડો બીટા લો છે એ તમને અત્યારે આપણે જે હવે અત્યાર સુધી છેલ્લા 2 વર્ષ આપણે રિટર્નની વાત કરી, હવે આપણે જે પ્રોટેક્શનની વાત કરવાની છે, હવે આપણે એક વેલ્યુ બાઇંગની વાત કરવાની છે. માર્કેટ થોડું વેલ્યુ માઇગ્રેશન ઉપર જશે, જે રીતે અત્યારે બેન્કિંગ, ફાઇનાન્શિયલ્સ જો તમે કે સામે તમે મેટલ સ્ટોક્સ જો, રિયલ એસ્ટેટ, આ બધું જે સારું પરફોર્મ કર્યું છે. હવે જો આગળ જતા બે પરિસ્થિતિ આવી શકે, એક ઓમિક્રોનનો ખતરો ના રહે, તો ઓમિક્રોનનો ખતરો ના રહે તો વર્લ્ડમાં પોલિસી ટાઇટનિંગ છે અને ઇન્ટરેસ્ટ રેટ ટાઇટનિંગ છે એ તમને આગળ જતા વધતું જોવા મળે. એટલે કે જે લિક્વિડિટી અત્યારે ઇઝી અને જે લિક્વિડિટી ચીપ છે એ થોડી એક્સપેન્સિવ થાય, તો મારા મત મુજબ સેક્ટરમાં આ એક ફંડામેન્ટલ ધ્યાનમાં રાખી આઈટી સેક્ટરમાં હજી પણ મને ઘણી ઓપોર્ચ્યુનિટી લાગી રહી છે. આ લેવલેથી પણ જે રીતે અર્નિંગ ગ્રોથ છે આઈટી કંપનીઓનો, ત્યાં આ વર્ષનું ટોપ પરફોર્મન્સ હતું, 52%નું રિટર્ન આપ્યું છે. છતાં આ લેવલથી પણ મારું એવું માનવું છે કે નિફ્ટી કરતા સારું રિટર્ન આઈટી સેક્ટર આપવું જોઈએ. ફાર્મા કંપની અને હેલ્થકેર કંપનીઓ, મીન્સ કે હેલ્થકેર સેક્ટર મારા મત મુજબ સારું આપવું જોઈએ. મોટું ગ્લોબલી ફંડ છે એ તૈયાર થઈ રહ્યા છે અને હેલ્થકેર ઇન્ફ્રા ઉપર તમામ જે વર્લ્ડ છે એ ફોકસ કરી રહ્યું છે, તો હેલ્થકેર સારું રિટર્ન આપવું જોઈએ. એફએમસીજી આ ત્રીજું સેક્ટર છે જે મારી પસંદગીનું સેક્ટર રહેશે. હાયર લેવલથી 22%નું કરેક્શન આ સેક્ટરે આપી ચૂક્યું છે. તો આ ત્રણ સેક્ટર છે, આઈટી, ફાર્મા અને એફએમસીજી. ઓકે દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. વિરામ બાદ આપણે ચર્ચા કરીશું કે કઈ રીતે તમે નવા વર્ષમાં એસેટ એલોકેશન કરો તો તમે મહત્તમ વળતર મેળવી શકશો. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. આપનું સ્વાગત છે દર્શક મિત્રો વીટીવીના વિશેષ કાર્યક્રમ સંપત્તિ સર્જનમાં. વિનયભાઈ, 2022ના વર્ષમાં કઈ રીતે એસેટ એલોકેશન પદ્ધતિ અપનાવી જોઈએ? સૌપ્રથમ તો અત્યારે જે લેટેસ્ટમાં આપણે યુએસમાં ડેવલપમેન્ટ જોયું કે ફેડે એનાઉન્સ કર્યું કે એ લોકો જે ટેપરિંગ કરવાના છે સ્ટિમ્યુલસ પેકેજનું એ વધારે સ્પીડથી કરશે અને ધીમે ધીમે ઇન્ટરેસ્ટ રેટ હાઇક તરફ જશે. તો આ એક પરિબળ છે જે ઇક્વિટી માર્કેટના સેન્ટિમેન્ટને થોડુંક નેગેટિવ અસર કરે છે અને જે ઇપીએસ જે ડાઉન થતા હોય છે સ્ટોક માર્કેટમાં એ ડેફિનેટલી આપણે જોઈ શકીએ છીએ. તો મારા હિસાબે જે એસેટ એલોકેશન છે એમાં તમારે થોડુંક ચેન્જ કરવો પડશે. છેલ્લા 2 વર્ષમાં જે રીતના એક્સપોનેન્શિયલ રાઇઝ તમે ઇક્વિટીમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં જોયા છે એને ક્યાંક ને ક્યાંક ચેન્જ કરવું પડશે. તો સૌ પ્રથમ તો મારા હિસાબે તમારે 2022ના વર્ષમાં કમ્પેર ટુ સ્મોલ કેપ એન્ડ મિડ કેપ તમારું જે એલોકેશન છે લાર્જ કેપમાં વધારે રાખવું જોઈએ, કારણ કે તમને માર્જિન ઓફ સેફટી વધારે આપશે. કારણ કે મોટી કંપનીઓનું એક સારું બેકગ્રાઉન્ડ હોય છે, એક સારા કોર્પોરેટ ગવર્નન્સ હોય છે સારા, તો એ બધાને ફોલો કરતું હોય છે ને એમની પાસે સારો બેકઅપ પણ હોય છે. તો મારા હિસાબે લાર્જ કેપ વુડ આઉટ પરફોર્મ ધી મિડ કેપ, સ્મોલ કેપ. આપણે સ્મોલ કેપમાંથી લગભગ જોયું તો આપણે 275% જેટલો બોટમથી રાઇઝ જોઈ ચૂક્યા છે નિફ્ટી સ્મોલ કેપની વાત કરીએ તો. જ્યારે નિફ્ટીનો જે રાઇઝ જોઈએ લગભગ 148%નો બોટમથી રહ્યો છે. લગભગ 7500નું જો નિફ્ટીનું બોટમ હતું તો 148%નો રાઇઝ જોયો, પણ સામે સ્મોલ કેપ ઓલમોસ્ટ 3 ટાઈમ્સ આઉટ પરફોર્મ કર્યું છે. તો હવે ક્યાંક ને ક્યાંક કમ્પેરેટિવલી જોવા જાવ તો રિલેટિવ જે રેશિયો જોવા જઈએ તો રિલેટિવ હવે ગેપ ખાસો વધી ગયો છે એમના વેલ્યુએશન્સનો. તો મારા હિસાબે લાર્જ કેપ શુડ બી ગિવન પ્રાયોરિટી એઝ કમ્પેર ટુ સ્મોલ કેપ. અને બીજું જેમ જેમ આ સ્ટિમ્યુલસ પેકેજ વિથડ્રો થશે અને ઇન્ટરેસ્ટ રેટ વધવાના ચાલુ થશે તો તમારા વર્લ્ડ ઓવર દરેક કન્ટ્રીમાં એક બોન્ડ yieldસ વધવાના ચાલુ થશે. તો એક બોન્ડ્સમાં પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ વધારવું જોઈએ 2022ના વર્ષમાં. જેમ આપણે એક રેશિયો રાખતા હોય છે કે 70% ઇક્વિટી અને 30% બોન્ડમાં કે ગવર્મેન્ટ બોન્ડ્સ કે કોર્પોરેટ બોન્ડ્સ, તો મારા હિસાબે ક્યાંક ને ક્યાંક એ રેશિયોને ફેરફાર કરવો પડશે. મારા હિસાબે 60% તમારે ઇક્વિટીમાં રાખવું જોઈએ, લગભગ 20થી 25% તમારે કોર્પોરેટ બોન્ડ્સમાં લગાવવા જોઈએ, જે AAA રેટિંગના કોર્પોરેટ બોન્ડ્સ હોય છે સારી ક્વોલિટીના, એમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. અને 10થી 15% જેટલું તમારે ગોલ્ડમાં પણ ઇન્વેસ્ટ કરવું જોઈએ. ગોલ્ડ એક ઇન્ફ્લેશન
ઇન્ફ્લેશનરી હેજ તરીકે રહ્યું છે. અને અત્યારે મોટું કન્સર્ન આપણે બધા જાણીએ છીએ કે ઇન્ફ્લેશન છે. વર્લ્ડ ઓવર એક ઇન્ફ્લેશન ચિંતાનો વિષય છે સેન્ટ્રલ બેન્ક્સનો. તો એના માટેનો બેસ્ટ એસેટ ક્લાસ જે ઇન્વેસ્ટમેન્ટ તમને તમારા પોર્ટફોલિયોમાં હેજિંગ પ્રોવાઈડ કરી શકે છે એ ગોલ્ડ છે. તો એકોર્ડિંગ ટુ મી ગોલ્ડ અને બોન્ડ આ બંનેને તમારે તમારા પોર્ટફોલિયોમાં ઇન્ક્લુડ કરવા જોઈએ અને તમારા ઇક્વિટી પોર્ટફોલિયોમાં લાર્જ કેપની સંખ્યા વધારવી જોઈએ એલોકેશનમાં અને મિડ કેપ સ્મોલ કેપનું રિલેટિવલી તમારે એલોકેશન ઘટાડવું જોઈએ. ઓકે રવિભાઈ, ભારત પરંપરાગત રીતે ગોલ્ડમાં રોકાણ કરતું આવ્યું છે. ભારતીયોની પ્રિય એક ઇન્વેસ્ટમેન્ટ એવન્યુ છે ગોલ્ડ. તો 2022માં તમે સોનાનું પરફોર્મન્સ કઈ રીતે જોઈ રહ્યા છો? સોનામાં કઈ રેન્જ જોવા મળી શકે? ડેફિનેટલી હું એક થોડું એડિશન કરી દઉં. જે પણ જે રીતે આગળ વિનય સારી વાત કરી કે ગોલ્ડ અને હવે બોન્ડ્સને પણ આપવું જોઈએ થોડું પ્રાધાન્ય પોર્ટફોલિયોમાં. આવતા વર્ષમાં 3 ફેક્ટર છે: ઇન્ટ્રિન્સિક વેલ્યુ, ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ. ઇન્ફ્લેશનને હેજ કરવા માટે તમારામાં ગોલ્ડનો પોર્ટફોલિયો હોવો જોઈએ, મારા મત મુજબ 20% આસપાસ હોવું જોઈએ. ઇન્ટરેસ્ટ રેટને હેજ કરવા માટે તમારે શોર્ટ ટર્મ બોન્ડ્સ પર ફોકસ કરવું જોઈએ, જેમાં તમે કોઈ પણ સારા કોર્પોરેટના શોર્ટ ટર્મ બોન્ડ લઈ શકો છો જેનો રેશિયો આપ 30% રાખી શકો છો. અને ઇન્ટ્રિન્સિક વેલ્યુ જે હાયર છે એ ત્રીજો આઈ છે. ઇન્ટ્રિન્સિક વેલ્યુ જે હાઈ છે એવા લાર્જ કેપ સ્ટોકમાં તમારો 50% પોર્ટફોલિયો હોવો જોઈએ, તો સારું વર્ષ જશે આગળનું. પણ ગોલ્ડનું જો વાત કરીએ તો પર્ટિક્યુલર મને એવું લાગી રહ્યું છે કે ગોલ્ડ જ્યારે અનસર્ટનિટી અને અનિશ્ચિતતાનો વર્ડ આવે છે ત્યારે થોડું જે ગ્લોબલ પોર્ટફોલિયોઝ છે એ ગોલ્ડ તરફ શિફ્ટ થતા હોય છે. ગોલ્ડમાં ઓક્ટોબર સુધી તમામ જે ફંડ મેનેજર છે મોટા જે ગોલ્ડનું અસેટ ધરાવે છે ત્યાં થોડો નેગેટિવ ફ્લો હતું, પરંતુ નવેમ્બરમાં આ ફ્લો ચેન્જ થઈ અને ગોલ્ડમાં એસપીડીઆર હોય કે ETF બંનેનું હોલ્ડિંગ વધુ છે અને 13% હોલ્ડિંગ વધુ છે. સેન્ટ્રલ બેન્કરો સતત ગોલ્ડ બાય કરી રહ્યા છે અને ફિઝિકલ માર્કેટમાં જો તમે જોશો તો 300 ટન સામે આપણે 1000 ટન સુધી પહોંચવા આવ્યા છે આ વર્ષમાં. તો ફિઝિકલ માર્કેટ પણ એક્ટિવ છે. તો મારા મત મુજબ જો કન્ઝર્વેટિવ જોઈએ તો આવતા વર્ષમાં ગોલ્ડ 54,000 સુધીના લેવલ્સ બતાવવું જોઈએ. ઓકે, તો દર્શક મિત્રો 2022 વર્ષ નજીક છે. તમે આ વર્ષમાં જો નિષ્ણાતોની સલાહ મુજબ તમારે બોન્ડ અને ગોલ્ડ આ બંનેને પણ તમારા પોર્ટફોલિયોમાં સ્થાન આપવું જોઈએ. સાથોસાથ 2022ના વર્ષમાં 2021 જેવું તગડું રિટર્ન ઇક્વિટી દ્વારા મળે તેની શક્યતા ઘણી ઓછી છે. તેથી તમે સ્ટોક સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ કરો અને આ પ્રકારનું વેરિએશન પણ લાવશો તો ચોક્કસથી 2022નું વર્ષ પણ તમને ઉત્તમ રિટર્ન આપી શકશે. મિત્રો, આપણી સાથે જોડાવા બદલ બંને મહાનુભાવોનો આભાર માનીએ છીએ. આપ પણ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. આવતા રવિવારે ફરી મળીશું એક નવા વિષય સાથે. આપ જોતા રહો VTV ન્યૂઝ.